એન્ટરપ્રાઇઝ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોશું ટુ વ્હીલર ઇન્સ્યોરન્સ કઈ રીતે ભરી શકીએ। ટુ વ્હીલર ઇન્સ્યોરન્સ એટલે કે હોન્ડાનો વીમો આપણે કઈ રીતે CSC આઈડીથી ભરી શકીએ। સૌપ્રથમ આપણે કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લઈશું, તેમાં ટાઈપ કરીશું CSC। પહેલી જ ઓફિશિયલ વેબસાઇટ આવી જશે, તેને આપણે ઓપન કરી લેશું અને જમણી સાઈડમાં લોગિન ઓપ્શન છે, તેને આપણે ઓપન કરી લેશું। CSC આઈડી અને પાસવર્ડ આપણે એન્ટર કરી દેશું અને બાજુમાં કેપ્ચા દર્શાવશે, કેપ્ચા એન્ટર કરી અને સાઇન ઇન પર ક્લિક કરી દેશું। આપણે સર્ચ થી અને મેઇન ડેશબોર્ડમાંથી ઇન્સ્યોરન્સ ઓપ્શન સિલેક્ટ કરી લેશું। લાસ્ટમાં મોટર કમ્પ્રેસિવ છે, તેમાં આપણે ક્લિક કરી દેશું। CSC સાથે ઘણી બધી કંપની ટાઈપ કરેલ છે, તેમાંથી આપણે કોઈ પણ કંપની સિલેક્ટ કરી લેશું। હાલ આપણે ચોલા ઇન્સ્યોરન્સ સિલેક્ટ કરી લઈએ છીએ અને લોગિન વિથ ડિજિટલ સેવા કનેક્ટ ઉપર ક્લિક કરી દેશું। તમે જોઈ શકો છો ચોલામાં મોટર ઇન્સ્યોરન્સ છે, હેલ્થ ઇન્સ્યોરન્સ છે। હાલ આપણે મોટર ઇન્સ્યોરન્સમાં ટુ વ્હીલર સિલેક્ટ કરી લેશું। તેમાં આપણે લાયબિલિટી સિલેક્ટ કરી લેશું, સેન્ટર ઓપ્શન, અને પ્રોસીડ ઉપર ક્લિક કરી દેશું। જે વ્હીકલના રજિસ્ટ્રેશન નંબર છે તે આપણે એન્ટર કરી દેશું। કોટ ઉપર ક્લિક કરી દેશું। મોડેલ નંબર આવી જશે ને આપણે સિલેક્ટ કરો, તમે સિલેક્ટ પણ કરી શકો છો। રજિસ્ટ્રેશન ડેટ પણ આવી જશે, સિટી પણ ઓટોમેટિક આવી જશે। હવે આપણી પાસે જે જૂની પોલિસી હોય તો તે પોલિસી ક્યારે એક્સપાયર થાય છે તે તમારે ડેટ લખવાની થશે, અને તમારી પાસે જૂની પોલિસી ન હોય તો નો પ્રોવિઝનલ ઇન્સ્યોરન્સ તેમ પર તમે ક્લિક કરી શકો છો। મારી પાસે છે એટલા માટે હું તે એક્સપાયર ડેટ એન્ટર કરી દઉં છું। ગલત ડેટ એન્ટર કરીએ તો પણ એ લોકો એક્સેપ્ટ કરે છે, પણ આપણે જે સાચી હોય તે આપણે એન્ટર કરીશું અને કન્ટિન્યુ પર ક્લિક કરી દેશું। 1433 તે ફૂલ ઇન્સ્યોરન્સ બતાવે છે, આપણે ફૂલ નથી કરવાનો, થોડ કરવો છે, એટલે પર્સનલ એક્સિડન્ટ કવર છે તે આપણે યસ છે બોલે નો કરી દેશું, એટલે 843 રૂપિયા તમને દેખાડશે। હવે બધી આપણે ઓનરની ડિટેલ એન્ટર કરવાની થશે। ફૂલ નેમ ઓટોમેટિક આવી જશે। આપણે આધાર કાર્ડના લાસ્ટ 4 જે અંક હોય છે ડિજિટ તે આપણે એન્ટર કરવાના થશે। હવે આપણે કસ્ટમરના મોબાઈલ નંબર એન્ટર કરવાનો થશે અને ઈમેલ આઈડી એન્ટર કરવાની થશે। આ મોબાઈલ નંબર કસ્ટમરના છે, એટલે તેમાં કોઈ કોલ ના કરતા તમને કોઈ પણ પ્રોબ્લેમ જણાય તો મને કોમેન્ટ કરી શકો છો, હું તમને કોમેન્ટનો પૂરતો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ। આપણે ડેટ ઓફ બર્થ સિલેક્ટ કરી લેશું। આ બધી ડિટેલ આપણે આરસી બુક અને આધાર કાર્ડમાંથી એન્ટર કરવાની રહેશે। ઇન્સ્યોરન્સ માટે આપણે આરસી બુક, આધાર કાર્ડ કે પાન કાર્ડ જરૂરત પડશે। આપણે જેન્ડર સિલેક્ટ કરી લેશું, મેલ છે ફિમેલ, કન્ટિન્યુ પર ક્લિક કરી દેશું। આ બાઇકની ડિટેલ ઓટોમેટિક આવી જશે, રજિસ્ટ્રેશન નંબર, મેન્યુફેક્ચરિંગ યર્સ, એન્જિન નંબર, કેચિસ નંબર, બધી વસ્તુ આપણે ઓટોમેટિક આવી જશે। પોલિસી નંબર પણ આવી ગયા છે। હવે આપણે આગલી પોલિસી છે તે કઈ કંપનીમાંથી લીધી હતી તે આપણે સિલેક્ટ કરવાની થશે। ઘણી બધી કંપની તમને દેખાડશે, આપણે આગલી ગો ડિજિટમાંથી લીધેલી છે, એટલે આપણે ગો ડિજિટ જનરલ ઇન્સ્યોરન્સ સિલેક્ટ કરીને કન્ટિન્યુ પર ક્લિક કરી દેશું।
તમે જોઈ શકો છો જે એન્જિન નંબર છે તેમાં લાસ્ટમાં ફૂદડી દર્શાવેલ છે તે આપણે ફૂદડી કાઢવાની થશે અને એન્જિન નંબર લખવાના થશે. ત્યાં સુધી તમને આગળ વધવા દેશે નહીં. આપણે એડ્રેસ ફિલઅપ કરવાનું થશે. પિનકોડ, સ્ટેટ, સિટી અને જે તમારે પોસ્ટ ઓફિસ હોય તે તમારે સિલેક્ટ કરવાની થશે. હવે તમારે હાઉસ નંબર લખવાનો થશે. ગામડામાં હાઉસ નંબર ના હોય એટલા માટે આપણે ગામનું નામ લખી નાખીએ છીએ અને તમારે સ્ટ્રીટ કે સેક્ટર સિલેક્ટ કરવાનું થશે. હાલ આપણે તેમાં તાલુકાનું નામ એન્ટર કરી દઈએ છીએ. રજીસ્ટ્રેશન એડ્રેસ આપણે યસ નો તમે રાખી શકો છો. હાલ આપણે નો કરીને આગળ વધીએ છીએ. આપણે કેવાયસી કરવાનું થશે. પ્રોસીડ ટુ વેરીફાઈ કેવાયસી પર આપણે ક્લિક કરી દઈશું. તમારું પાન છે તે ટ્રાય ઓધર વે ઉપર ક્લિક કરી દઈશું. આઈ ડોન્ટ એપ્લાય પાન ઉપર ક્લિક કરી દઈશું અને આપણે આધાર કાર્ડ સિલેક્ટ કરી લેશું. આધાર કાર્ડના આગળ અને પાછળનો બંને ફોટો આપણે અપલોડ કરી દઈશું. કેવાયસી વેરીફાઈડ સક્સેસફુલી ઓકે ઉપર આપણે ક્લિક કરી દઈશું. ટર્મ એન્ડ કન્ડિશન આપણે એક્સેપ્ટ કરી લેશું. હાઇબ્રિડ પ્રોપોઝલ પર ક્લિક કરીને પ્રોસીડ ઉપર ક્લિક કરી દઈશું. થોડી વાર વેટ કરી લઈએ. પ્રોસેસ થઈ રહી છે. આઈડી જનરેટ થઈ ગઈ છે. આપણે ઓકે ઉપર ક્લિક કરી દઈશું. હવે આપણે પેના ઉપર ક્લિક કરી દઈશું. તમે જોઈ શકો છો 843 રૂપિયા તમને પ્રિન્ટમાં આવશે અને 768 રૂપિયા તમારે 0.28 કટ કરવાના થશે. CSC પાસવર્ડ એન્ટર કરીને વેલિડેટ પર ક્લિક કરી દઈશું. આપણે વોલેટમાંથી પણ કટ કરી શકીએ છીએ અને તમે ડાયરેક્ટ ગેટવેથી પણ કટ કરાવી શકો છો. આપણે વોલેટમાંથી કટ કરી દઈએ છીએ. તો જોઈ શકો છો આ એરર આવેલ છે. આપણે એરરનું સોલ્યુશન મેળવી લઈએ. કઈ રીતે એરર આપણે દૂર કરી શકીએ અને આપણે પ્રિન્ટ મેળવી શકીએ. ફરી પાછા આપણે મેન CSC ડેશબોર્ડ ઉપર આવી જશું. ચોલા ઇન્સ્યોરન્સ સિલેક્ટ કરી લેશું. લોગિન વિથ ડિજિટલ સેવા કનેક્ટ ઉપર ક્લિક કરી દેશું. આઈડી પાસવર્ડથી આપણે એન્ટર થઈ જશું. ફરી પાછું આપણે 2 વ્હીલર સિલેક્ટ કરી લેશું. આપણે જોઈ શકો છો તમે જમણી સાઈડમાં 3 ડોટનું ઓપ્શન દર્શાવેલ છે. તેની ઉપર આપણે ક્લિક કરીશું અને આપણે વ્યૂ પોલિસી ઉપર ક્લિક કરી દઈશું. લાસ્ટમાં ચોથા નંબર ઉપર તમે ગેટ જોઈ શકો છો. ગેટ ડેટા ઉપર ક્લિક કરીશું આજની તારીખ અને આપણે સ્ક્રોલ કરીશું એટલે આપણે ડાઉનલોડ પોલિસીનું ઓપ્શન આવી જશે. આપણે પોલિસી ડાઉનલોડ કરી લેશું. તમને આમાં સામેવાળી પાર્ટીને 2 લાખ સુધીનો ઇન્સ્યોરન્સ મળવાપાત્ર થશે. પ્રિન્ટમાં તમને 843